हेलो मित्रों नमस्कार। अत्यारे आप જોઈ રહ્યા છો નોટ વિડીયો યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા વડોદરાનું બસ સ્પોટ। આ મિત્રો હું અત્યારે આવી ગયો છું વડોદરા શહેરમાં અને અત્યારે આપ જોઈ રહ્યા છો વડોદરાનું બસ સ્પોટ જે અતિ આધુનિક બનાવવામાં આવેલી છે અને ત્યાં રોજની હજારો બસો આવતી જતી હોય છે અને લાખો મુસાફરો મુસાફરી કરતા હોય છે। તો હું તમને આજે બતાવીશ વડોદરાનું બસ સ્પોટ। तो फाइनली मित्रों આપણે અત્યારે વડોદરા બસ સ્ટેન્ડમાં આવી ગયા છે। આપ જોઈ શકો છો કે વડોદરા બસ સ્ટેન્ડની અંદર જવા માટેના ગેટ છે, ઇન ગેટ અને આઉટ ગેટ। હા મિત્રો આપણે ખરેખર એક અલગ જ તમને ફિલિંગ થશે બસ સ્ટેન્ડને, જાણે કોઈ મોટી માર્કેટમાં આપણે આવી ગયા ને એવું લાગશે। અને હકીકતમાં મિત્રો આ બહુ મોટી માર્કેટ અહીંયા વડોદરા બસ સ્ટેન્ડમાં બનાવવામાં આવી છે। આપ જોઈ શકો છો મિત્રો અહીંયા તમને અલગ અલગ વેરાયટી તમને જોવા મળશે મિત્રો। हाँ कटलरी माटे, क्लोथ माटे, बूट चप्पल माटे, थेला खरीदवा हो, ब्रांडेड वस्तु खरीदवी हो, मोबाइल खरीदवा हो। अत्यारे आप जोई शको छो आ मोबाइल मार्केट छे। तमारे आइसक्रीम खावी होय, पार्लरनुं काम होय, मेन्स वेर, लेडीज वेर, अलग अलग वेरायटीना कपड़ा अहींया तमने मळशे। 1 सेंचुरी मॉल पण अहींया आवेलो छे अने जगदीश फरसाणनी तो वात ज न थाय। अनेक अहींया स्टॉल जगदीश फरसाणना लगाववामां आवेला छे मित्रों। हाँ जो तमने लीलो चेवड़ो, भाखरवड़ी अने बीजी केटली वस्तु मळशे मित्रों। हाँ आप जोई शको छो गुजरात टूरिज्म द्वारा अहींया सुंदर मजानुं चित्रों लगाववामां आवेला छे जे गुजरातनी अस्मिताने उजागर करे छे मित्रों। हाँ आप जोई शको छो खरेखर वडोदराનું બસ સ્ટેન્ડ ખૂબ જ સુંદર બનાવવામાં આવેલું છે। સ્વચ્છતાની તો વાત જ ન થાય મિત્રો। સ્વચ્છતા અહીંયા 24 કલાક કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન ચાલુ જ હોય છે મિત્રો। એકદમ સુંદર અને સ્વચ્છ બસ સ્ટેન્ડ વડોદરા। મને તો બહુ મજા આવી ગઈ વડોદરા બસ સ્ટેન્ડમાં। ગુજરાતના નામાંકિત બસ સ્ટેન્ડમાંથી એક અતિ આધુનિક જે બસ સ્ટેન્ડ છે તે વડોદરાનું બસ સ્ટેન્ડ છે। આપ જોઈ શકો છો અહીંયા લોકો રોજના હજારો મુસાફરો મુસાફરી કરતા હોય છે ને ઘણી બધી બસો અહીંયા આવતી જતી હોય છે મિત્રો। લગભગ 1 થી 22 પ્લેટફોર્મ બનાવવામાં આવેલા છે જેમાં 1-2 નંબરનું જે પ્લેટફોર્મ છે તે વોલ્વો ગાડી માટે છે જે મિત્રો નહેરુનગર, અમદાવાદથી सूरत અને બરોડા જે આવતી જતી વોલ્વો ગાડી છે તેના માટે રાખવામાં આવેલી છે। બાકી 3-4 પ્લેટફોર્મ છે તે અમદાવાદ રૂટ માટે છે મિત્રો। હા અને ત્યાર પછી એક્સપ્રેસ, ગુર્જરનગરી, લોકલ માટે પ્લેટફોર્મ બનાવવામાં આવેલા છે। મુસાફરોને કોઈ પણ પ્રકારની અગવડ ન થાય તે માટે રેલિંગની વ્યવસ્થા પણ અહીંયા ગોઠવવામાં આવેલી છે। મુસાફરો માટે વેટિંગ રૂમ, બેસવા માટેના બોકડા વ્યવસ્થા કરવામાં આવેલી છે। અહીંયા જગહ જગહ ઉપર સ્વચ્છતા માટે પ્લાસ્ટિકના ડબ્બા પણ રાખવામાં આવેલા છે। આપ જોઈ શકો છો અને બેસવા માટે સુંદર બાકરા પણ બનાવવામાં આવેલા છે। ખુલ્લી હવા ઉજાસ રહે એટલા માટેનું આ સુંદર મજાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવેલું છે અને ખુલ્લા પટાંગણમાં મોટું મેદાન પણ અહીંયા છે જ્યાં બસો પાર્કિંગ થતી હોય છે અને તમને અહીંયા એક લીમડાનું ઝાડ પણ જોવા મળશે મિત્રો। હા બાંધકામ એકદમ જોરદાર રીતે બનાવવામાં આવેલી છે મિત્રો। આ બસ સ્ટેન્ડમાં ઘણા બધા મોલ આવેલા છે, जिम्नेशियम आवेला छे, होटल आवेली छे અને पीवीआर જે સિનેમા ગૃહ છે એ પણ આવેલું છે મિત્રો। જો તમને આ બસ સ્ટેન્ડમાં આવશો તો ક્યાંય પણ બહાર જવાની જરૂર નહીં પડે। તમને જીવન જરૂરિયાતની લગભગ બધી જ વસ્તુઓ અહીંયા બસ સ્ટેન્ડમાં ઉપલબ્ધ થઈ જશે। એકવાર મિત્રો બરોડા બસ સ્ટેન્ડમાં
આવો તો તમારે આખો દિવસ ક્યાં જતો રહેશે તમને પોતાને પણ ખબર નહીં પડે. એક જોવાલાયક બસ સ્ટેન્ડ છે અને ફરવાલાયક બસ સ્ટેન્ડ છે ને માણવાલાયક બસ સ્ટેન્ડ છે. બરોડામાં જે જોવાલાયક સ્થળ છે એમાંથી આ એક બસ સ્ટેન્ડ બરોડા છે. એ ટાઈમ ટેબલ પણ લગાવવામાં આવે છે. દિવસ દરમિયાન જે બસો અહીંથી જતી આવતી હોય છે તેમના માટે. પૂછપરછ માટે અલગ ઓફિસ છે, તમારે ડેલીનો પાસ કઢાવવા માટે અલગ ઓફિસ છે, રિઝર્વેશન માટેની અલગ ઓફિસ છે. કુલ લગભગ 7 માળનું આ બસ સ્ટેન્ડ બનાવવામાં આવેલું છે. બહુ સુંદર રીતે બસ સ્ટેન્ડ બનાવવામાં આવેલું છે મિત્રો. તો આપ એકવાર અવશ્ય બરોડા બસ સ્ટેન્ડમાં આવજો, તમને ખૂબ મજા આવશે.